હાલો. બોલો ખેડૂત મિત્ર, આમાં થાય છે એવું કે ફોન કોઈને હવે કરવાનો ટાઈમ નથી રહેતો. ફેસબુકમાં આવ્યા પછીથી એટલા બધા મેસેજ વધી ગયા છે કે સવારના 4 વાગ્યાથી જવાબ આપું છું છેલ્લા 4-5 દિવસથી, તો રાતના 11 વાગે પૂરા નથી થતા. આમાં ફોન ક્યાંથી કરવા? રૂબરૂ મળવાની તો વાત જ ભૂલી જાઓ. તમે લોકો જે રૂબરૂ મળ્યા હતા ને એવું તો હવે શક્ય જ નથી. હવે બધું તાલીમ કેમ્પના દિવસોમાં આગલા દિવસે ગોઠવીએ ના છીએ. ના, એમાં એવું હતું સાહેબ, આજે છે ને દસ્તાવેજ હતો ને એટલે હા, એ મારે તમે લખ્યું. ફરજિયાતમાં ઓલું હા, થયું. તમે લખ્યું એટલે જ હું પૂછું. બોલો, શું પૂછવું? ચાલો. હવે મારે છે ને મારા મધરના નામની જમીન હતી, મારા મારા નાના આપણે બાપાને. યુટ્યુબમાં શું કોઈ પર્સનલ ડિટેલ નહીં બોલતા, હા હા હા. અને કઈ નડે એવું નથી તમારા કેસમાં. તો અદલા બદલી વાળો હા, એટલે દસ્તાવેજનો ઈ કેસ કઈ છે. પ્રશ્ન નથી સાહેબ. હા હવે હા, મેં તમને ઓલું આપણે સ્ટેમ્પ પેપર ખરીદી લીધો પ્રમાણપત્ર છે. મોકલ્યું. હા 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 હા, પ્રમાણપત્ર પ્રમાણપત્ર જોયું, મોકલ્યું ને. મેં જોયું. હા, એટલે ઈ મારા મમ્મીને વારસામાં આવી નાના હા હા તરફથી. હા 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 એટલે હા, મારા મામા માસી કોઈ છે નહીં. એ પ્રમાણપત્ર વેલિડ છે. હાલો આગળ કયો મને. હા, 2 એટલે વર્ષ એમાં જો હે. શું હા પ્રમાણપત્ર શેનું છે એ કહી દઉં. હા જમીનમાં હક જતો કર્યા પછી 2 વર્ષની અંદર ખેતીની જમીન ખરીદી લેવાનું એનું પ્રમાણપત્ર તમને કલેક્ટર હા શ્રીએ આપ્યું છે, બરોબર છે? હા હા. હવે એની મુદત એટલે હજી છે જ. તમે જમીન ખરીદો છો તો કઈ વાંધો નથી. બોલો હા, હવે. એટલે એમાં એવું છે સાહેબ કે જ્યાં આ પ્રમાણપત્રમાં જે મારા મમ્મીનું નામ છે ને હમ નંદુબેન, આમાં હમ લખ્યું હમ હોય ને ઈ હમ પ્રમાણે બરોબર. એટલે એમાં મારા નાના બાપાનું નામ અને એની અટક છે. એટલે મારા હમ. મમ્મીની જે મોસાળની તમે અટક ભૂલ આવે. ઈ કરી છે. હું ગળા ઢેડીને કહું છું કે કેર ઓફ કરાવતા જજો. તમે કેર ઓફ નથી કરાવ્યું. વાઇફ ઓફ કરવું પડે ને. હા, ઈ સાહેબ કાલે સવારે દસ્તાવેજ હતો ને, સવારે 5 વાગે વિડીયો જોતો હતો ને, એમાં મને આડું આવ્યું ને એટલે હું સાહેબ ને એકવાર અરે કન્ફર્મ હવે કરી આડું લઉં. તમને હવે હું તો છેલ્લા 3 વર્ષથી ગળા ઢેડીને કહું છું કે વાઇફ ઓફ સાહેબ કરાવજો. 6 મહિના હવે ત્યાં તમારા દસ્તાવેજમાં વાઇફ ઓફ વિડીયો. કરો. હાલો રસ્તો બતાવું. હવે તમારી પાસે સ્ટેમ્પ પેપર ખરીદાઈ ગયો છે. બીજો કોઈ રસ્તો નથી. સ્ટેમ્પ પેપર ફેલ થશે. 2 લાખની અડી જાહે. હા. તમારા વકીલને નથી ખબર પડતી એટલી? અરે દસ્તાવેજ ટાઈપ સાહેબ થઈ ગયો, એને તો પાનું ફેરવજો. હા, એને કાગળિયા તો મોકલ્યા હતા પણ એને મને કઈ કીધું જ નહીં મને આ જો વસ્તુ. સાંભળો, હા હવે કાંઈ સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ થતું નથી. આ આગલો કાગળિયો હોય, નકર તો સ્ટેમ્પ પેપર ફેલ જાય. હવે તો પાછલો કાગળ ગમે એટલી વાર બદલી શકાય રજીસ્ટ્રેશન થયા પહેલા. હા કાગળિયામાં સ્પષ્ટ રીતે તમારા મધરનું 7 નંબરમાં ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટમાં જે રીતે નામ લખી અને હા વાઇફ ઓફ એટલે તમારા ફાધરનું નામ આવે ને, હા. વાઇફ ઓફ કરીને લખો. નામ બોલો તમારા ફાધરનું. મારા ફાધર નું નામ કાંતિલાલ અંબાવીભાઈ ભૂત. કાંતિલાલ ભૂત, એટલું જ બોલો. મધરનું નામ નંદુબેન લક્ષ્મીદાસ હવે કાલરિયા એટલી મોટા નંદુબેન છે. લક્ષ્મીદાસ જે છે એમાં વાઇફ ઓફ કાંતિભાઈ ભૂત કરી નાખવાનું. એટલે ઈ સાહેબ આ આપણે સ્ટેમ્પ પેપર ઉપર છે સ્ટેમ્પ એમાં પેપર એમાં. ઉપર હવે નહીં થાય. સ્ટેમ્પ પેપર તો ખરીદાઈ ગયો. તમે મને અચ્છા, ખરીદા પછી ફોન કરો છો. ઈ કાલે જ અમે વળી ઈ કર્યું. હવે નહીં ફરે. હવે હા તમે હા. ખાલી અંદર જે ટાઈપિંગ હોય ને તમારા મધરનું જ્યાં જ્યાં દસ્તાવેજમાં. નામ આવતું હોય ને, જ્યાં બોલું છું હા હા. ત્યાં બધી જગ્યાએ વાઇફ ઓફ લખી નાખો. એટલે દસ્તાવેજમાં જ્યાં જ્યાં નામ દસ્તાવેજમાં આવતું. જ્યાં જ્યાં આવે છે ત્યાં સહી કરે છે ત્યાં બધે લખી નાખો. હા, અને સાહેબ બીજું ઈ પૂછતો હતો. ભૂલ નહીં કરતા, નકર મુવા વારસદાર ખાતેદારી તૂટશે. હા, એટલે જ સાહેબ અને હું બીજું વકીલો ગજબ કરે છે હાલા. સ્ટેમ્પ પેપર ખરીદે ત્યારે બુદ્ધિ નથી. દસ્તાવેજ થોડા ટાઈપ કરી નાખે તો અકલ નથી વાપરતા. એટલે સાહેબ ઈ તો હું બધું ચોખવટ કરી આવ્યો હતો પણ હવે મને આ કઈ એની મુદત ન કીધા. તમારો વિડીયો આડો આવ્યો એટલે મને આમાં હું ખ્યાલ છે, આવ્યો. તાલુકામાં જેટલા એડવોકેટ બેઠા છે ને પેલા, હા એમાં મોટા ભાગના શીખાવ એડવોકેટ છે. જેમ ડોક્ટરો કેમ તાલુકામાં બેઠા હોય ને, ત્યાં હા. હારા ઓપરેશન હોય તમે તાલુકામાં ક્યાંય કરાવો કે રાજકોટ આવતા રહ્યો? ઈ તો સાહેબ ઢાંકણી ભાંગી હોય કે હાડકું ભાંગીને 4-5 કટકા થઈ ગયા ત્યાં પડદરી, ધ્રોલ કે ઉપલેટા કે માણાવદર ત્યાં કરાવો કે ન કરાવો? રાજકોટ આવતા રહ્યો. દવાખાનું. હા, મોટું દવાખાનું મોટા છે કામ રાજકોટ પેલું. આવતા રહીએ. હા પાટાપિંડી જ ન્યા થાય. બસ આના હા જેવું છે આ, સમજ્યા? એ હા. એટલે પાટાપિંડી જ સાહેબ કરી શકે. હવે સાહેબ એમાં એવું છે હમ. ઈ જંત્રી આમાં તાલુકાના મુજબની. એડવોકેટ નારાજ થશે હું કહીશ તો, પણ એને શીખવા જેવું છે કે કોકની બિચારાની પથારી ફેરવી નાખી હચોડી. જમીનો હમણાં જે ગઈકાલે એક દરબારનો ફોન હતો બિચારાનો. દરબાર એટલે વારસાગત જમીનના માલિકો કહેવાય. આપણને બધાને ખેડૂત ખાતેદાર એને બનાવ્યા. એની હા, બિચારાની ખાતેદારી તોડી બરાબર. બોલાય. મેં કીધું આ 300% પેનલ્ટી થઈ. મને કે આમાંથી કઈક રસ્તો બતાવો. મેં કીધું કાંઈ ન થાય. 300% પેનલ્ટી થાય તો જમીન પાછી શ્રી સરકાર થઈ. આવી હચોડી ભૂલો જો વકીલો કરી નાખે. હા. કાંઈ વાંધો નહીં. મેં તમને રસ્તો બતાવ્યો. ફરીવાર સમજાવું કે સમજાઈ ગયો છે? એટલે સાહેબ એમાં હું તમને કહી દઉં ઈ હું ખરેખર સમજુ તો એ સ્ટેમ્પ પ્રમાણે. પેપર એ જ રીતે ખરીદવો જોઈએ, પણ હવે ખરીદાઈ ગયેલી વસ્તુ ઉપર આપણે રોવું નથી. તો હજી સાહેબ દસ્તાવેજ એમાં રજીસ્ટ્રેશન નથી એટલું સારું છે. આપણે સ્ટેમ્પ પેપર ખરીદા છે હમ. એ આપણે રિટર્ન કરી દઈએ ને નથી આપણે કરવું, નવા. નથી કરવું. દસ્તાવેજ હજી નથી લખાણો. કોઈ ચિંતા કરો માં. દસ્તાવેજ હા લખો એમાં તો ખાસ આ લખો. હા, વાઇફ હા. ઓફ કરો. કારણ કે એમાં તો સાહેબ વાઇપ ઓફ કરી નાખ્યું છે. બસ હાલો કરી નાખો. એમાં હા બધે કરી નાખ્યું. હવે પ્રશ્ન ઈ બીજો એક હું તમને કહું હા. કે અમે જે જંત્રી મુજબના રકમ દીધી છે ને ચેક થી આરટીજીએસ કર્યા છે, હમ. ઈ મારા મધર અને મારા ફાધર નું જોઈન્ટ અકાઉન્ટ છે. કાંઈ વાંધો નહીં, ભલે રહ્યો.
એટલે ઇન્કમ ઈ ટેક્સ નો પ્રશ્ન ટૂંકમાં છે. એમાં નંદુબેન કાંતિલાલ ભૂત છે, બરોબર. એને 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 7 નંબરના રેવન્યુ રેકર્ડ ને કાંઈ લેવા દેવા નથી. કદાચ કાળા ચોરના પૈસા તમે આપો ને તોય રેવન્યુ રેકર્ડ એની હારે કાંઈ લેવા દેવા નથી. મારા ખાતામાંથી પૈસા દ્યો તો એને લેવા દેવા નથી કાંઈ. હા, સમજાય એટલે છે? ઈ તો સંતરી મુજબ નહીં કે એના ખાતામાંથી હોવા જોઈએ. એટલે હું શું આ કહું છું, રીતનું એ કદાચ મારા ખાતામાંથી તમે દ્યો ને તોય કાંઈ લેવા દેવા નથી સરકારને. સરકાર તો સ્ટેમ્પ ડ્યુટી આવી ગઈ, ઇન્કમ ટેક્સ નો પ્રશ્ન છે. હા, અને સાહેબ બીજું એક હું મારી પાસે રસ્તો છે એ પ્રમાણે કરીએ તો હાલે. હું તમને આ તો શું? પૂછું કે મારા ફાધર ની જમીન છે અત્યારે, બરોબર, એને વારસામાં આવી છે એના પિતા એટલે મારા દાદા તરફથી. તો ત્યાં હજી અમારા નામ નથી ચડ્યા. જો હજી દસ્તાવેજ એમાં વારસાઈ ચડાવી દ્યો ને તો હું કામ ઉપાધિ કરો છો? વારસાઈ ચડાવી દઈએ હા, અમારા તમારા બધાની બધાની. પાછળ ઓટોમેટિક નામ આવી જશે. તો આ દસ્તાવેજને પેન્ડિંગ રાખો, એની અરજી નાખી દ્યો એમાં. હા, એટલે પણ નવો સાંભળો, ખાતા કરી નાખીએ. દસ્તાવેજ પેન્ડિંગ રાખતા સામેવાળી પાર્ટી ફરી જાય એમ નથી ને? ના, દસ્તાવેજ પૈસા તો પૂરા દઈ દીધા છે. આપણે નવો હાથાકટ કરી નાખીએ તો હાલે ને, કે પૂરી રકમ દસ્તાવેજ તો મળી પૂરા જાય દઈ છે. દીધા છે ને, પૈસા હા, ઓનમાં. એટલે આજે દેવાના છે. એને પૈસા. રિક્વેસ્ટ કરો જો ખપતા હોય તો ઈ રસ્તો સારો છે. નકર પછી અમે કીધું ઈ કરી નાખો. જલેબી ગુચવાવા ન દેતા, કોકડું ગુચવાઈ જાય એવું નહીં કરતા. હા, એટલે જ સાહેબ કે ઓલું શું છે કે ઓલા મારા ફાધર ના નામે બધા એની વાહે નામ એ તો ચડી હવે જાય ને. તમે કયો છો મને એમ કે ઓલી એક જ લિંક તમારી જીવે છે, બીજી લિંક ના, જીવે છે તો એને link ચોખ્ખી કરો ને. હા, હા, હા. એમાં વારસાઈ નાખી દો, એટલે હયાતીમાં હક નાખી દો. હા, હયાતીમાં હક નાખીએ પછી દસ્તાવેજ કરીએ તો ઈ હયાતીમાં હકની આપણે 135 વધારે ડી પડી જાય ને, 135 ડી પડી જાય દસ્તાવેજ કરી નાખજો. એટલે કાચી નોંધ પડી જાય તો હાલે ને. હાલે હાલે. હા, તો સાહેબ 15 દી માં થઈ જાય ને. હા થઈ જાય. હા, એ બરોબર સાહેબ. તો હાલો ઈ જ રસ્તો આપણે રાખીએ, બરોબર ને? ભલે ભલે, આભાર. નોંધ રદ ન થવી જોઈએ. જો ઈ નોંધ રદ થઈ તો મુવા સમજી લેવાના. હા, ઈ તો સાહેબ રદ થવાનું કારણ નહીં ને કાંઈ. ઈ જો રદ થાય ને તો તમારો દસ્તાવેજ ફેલ થાય. સમજાય છે? બિનખેડૂત દરજ્જે દસ્તાવેજ થઈ જાય તો એટલે ઈ પાછી કાળજી રાખજો. છતાં તમારી પાસે એક બીજો ઓપ્શન તો છે, ઓલો વાઇફ ઓફ કરીને તો કરજો જ પાછા. એટલે તમારે બેયમાં કામમાં આવશે. તમારી પાસે ડાબુ જમણો બે હાથ ખુલ્લો રહેશે. હા, તો એમ નહીં સાહેબ, વાઇફ ઓફ તો આપણે જો અત્યારે દસ્તાવેજ કરીએ તો કરવાનું થાય ને. બેયમાં કરો ને, એમાં ક્યાં નુકસાની છે? અચ્છા, એવું છે. તો ઓલામાં કરીએ તો હાલે. હા, એમાં ક્યાં નુકસાની છે કાંઈ? હા, તો અને સાહેબ ઈ આપણે ઓલામાં વારસાઈ ચડાવીએ મારા પપ્પાના હયાતીમાં હક દાખલ કરીએ એની પાછળ, તો ઈ નોંધ રદ થવાનું કોઈ બીજું કારણ બીજા સ્પેશિયલ કઈ નથી હોતું. આ તો તમને મેં ધ્યાન દોરી દીધું. વળી તમે પછી ઈ પ્રશ્ન ઉભો થાય તે મને કયો તો મને તો હંમેશા બધા સમીકરણ ધ્યાનમાં જ હોય કે કેવું શું બની શકે એમ. તમારા ધ્યાનમાં ન હોય. હા, એટલે બીજું તો કોઈ કારણ નથી. એક આપણે સહકારી ઉપાડ્યું હોય, ધિરાણ ઉપાડ્યું જે હોય, હોય તે ઘણી વખત ઘણા કારણો નીકળે, કારણોની ખબર ન હોય શું નીકળે ઈ. એટલે તો મેં ભલે ને તમને સાહેબ, ખાલી જો આપણે 2 મારું મહિના કામ છે પછી રેડ લાઇટ દસ્તાવેજ. સિગ્નલ બતાવી દેવાનું. હા, તો સમજાય છે? પછી ભલે પાકે પાયે નોંધ પડી જાય 2 મહિના બસ પછી. એના જેવું ઉત્તમ એકેય નહીં. ઈ હા, ઘર તો જેવું પછી ગીરું. દસ્તાવેજ રાખી 2 મહિના પછી તો બસ હું બસ. વાંધો. હા, ઘરમાં તકલીફ ન હોય તો એ પેન્ડિંગ રાખી દો. હા, હા, ભલે ભલે. ભલે. આપણે આ યુટ્યુબમાં મૂકશું, બીજા ભાઈઓને ખબર પડે કે ભલે ખાતેદારી ભલે કેવી રીતે સાહેબ, તૂટી કાંઈ જાય છે વાંધો એમ. અને ખાતેદારી ન તૂટે એના માટેનો આ ઉત્તમ રસ્તો થયો તમને જે મેં માર્ગદર્શન આપ્યું ને ઈ. સાહેબ 5 વાગે મેં વિડીયો જોયો ને, મને આમાં અંદર થી ઘરે પાણીનો ઘૂંટડો નતો ઉતરતો. હું હવે રસ્તો રમણીકભાઈ સિવાય કોઈ આપણે દેખાડે અહીંયા તાત્કાલિક તો કોઈ આપણે રેવન્યુ વકીલ હાજરમાં હોય નહીં. જો કોકડું બગડવા નહીં દેતા ઓલો રસ્તો થઈ જશે, પણ આ થઈ જતો હોય તો ઘર જેવું ગીરું. સમજાય ના ગયું? ના સાહેબ, જો આ વારસાઈમાં નામ દાખલ થતા હોય ને તો આપણે ઈ જ બસ રસ્તે જવું. એના જેવું ઉત્તમ એકેય નહીં. હા, હા. અને આવો ને પટેલિયાઓ તાલીમ કેમ્પમાં હું કામ નથી આવતા? અરે તમને સાહેબ, ફી મારે ડિસ્કાઉન્ટ કરી આવવું દેવાનું તો કહું છું. સપ્ટેમ્બર મહિનામાં આવું તો આ જમીનનું અમે પાકું કર્યું ને તઈએ. પણ ઈ પછી હવે કેટલાય તાલીમ કેમ્પ વયા ગયા. જો મારી ફરિયાદ એક જ હોય છે, સમજ્યા? પટેલો તાલીમ કેમ્પમાં ઓછામાં ઓછા આવે છે. આ કાયમી ધોરણે હું ગળા ઢળ્યું છું. મારા પપ્પાને 2 ઓપરેશન આવ્યા હતા, સમજ્યા? કાંઈ વાંધો નહીં. એમાં Next હું હજી આપણે કાંઈ અટવાઈ ઘણો ગયો ટાઈમ પડ્યો છે. પણ જો શીખી ગયા હોત ને તો આ રાત ઉજાગરા ન થાત. તેથી ખબર અરે પડી ગઈ સાહેબ, સપ્ટેમ્બર મહિનામાં. હું 6 મહિનાથી તમારા વિડીયો ફોલો કરું છું એવી રીતે. બરોબર. બોલો, હું છે તાલીમ કેમ્પમાં એકી સાથે ઘણી બધી બધી તાલીમ કેમ્પમાં એકી સાથે ઘણી બધી આઈટમો હું શીખવાડી દઉં છું. જે વિડીયો જોવાથી છે ને એક ટેલર જેવું હોય, સમજ્યા? હું મારા તાલીમ કેમ્પના તમામ વિડીયો મૂકું છું, પણ તમે લાઈવ જે કામ કરો ને હા, એમાં મોટો ફરક હોય, સમજ્યા? બહુ મોટો ફરક હોય. હા, હા. અને એકી સાથે હળંગ તમે કામ શીખો ને એ આખી વસ્તુ જુદી છે. એકવાર આવીને જોશો એટલે ખબર પડશે તમને. પાકું સાહેબ, આપણે આવવું છે. મેં ડિટેલ મૂકવી હતી પણ હવે આને લીધે ડિલે થઈ ગયું. એના જેવું. પટેલિયાઓને પૈસાનો પ્રશ્ન નથી, છતાંય હું કહું કે ડિસ્કાઉન્ટ કાપી દઉં છું. તુંય પટેલ સંખ્યાના પ્રમાણમાં નથી આવતા. અરે સાહેબ, ઈ તો બરોબર, આપણે આવવું જોઈએ ફાઇનલ હતું, પણ આને લીધે થોડું કટવાનું. હાલો ને હવે આવતા તાલીમ કેમ્પમાં પાકી મુલાકાત લેવું આપણે. ભલે ભલે. આભાર સાહેબ. આવજો.